તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી, વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું દીવ દમણ તેમજ દાદરા નગર હવેલી જે યુનિયન ટેરિટરી છે મિત્રો, કેન્દ્ર શાસિત જે પ્રદેશ, તેમાં વિવિધ ફોરેસ્ટ ગાર્ડ તેમજ ફોરેસ્ટર અંતર્ગત જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે। તમે જોઈ શકો છો મિત્રો, યુટી એડમિનિસ્ટ્રેશન ઓફ દાદરા એન્ડ નગર હવેલી એન્ડ દમણ એન્ડ દીવ સ્ટાફ સિલેક્શન બોર્ડ અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે। વિગતવાર આપણે જોશું મિત્રો કેટલી જગ્યાઓ આવેલી છે, કેટેગરી વાઇઝ, એજ્યુકેશન ક્વોલિફિકેશન શું માંગે છે, ફિઝિકલ ટેસ્ટ કેવી રીતે લેવાશે, સિલેબસ શું હશે, તેની સંપૂર્ણ માહિતી અહીંયા જોવા મળશે। તો મિત્રો તમે છેલ્લે સુધી વિડીયો જોજો। તમે જોઈ શકો છો મિત્રો, એડવર્ટાઇઝમેન્ટ નંબર 3 અનુસંધાને અહીંયા જે નંબર આપેલો છે, તારીખ 30 જુલાઈ 2024ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે। ધ યુનિયન ટેરેટરીઝ એડમિનિસ્ટ્રેશન ઓફ દાદરા એન્ડ નગર હવેલી એન્ડ દમણ એન્ડ દીવ ઇન્વાઇટ્સ ઓનલાઈન એપ્લિકેશન ફ્રોમ ધ એલિજિબલ કેન્ડિડેટ ફોર ધ પોસ્ટ ઓફ મેન્શન એઝ અંડર। તમે જોઈ શકો છો મિત્રો, ફોરેસ્ટ ગાર્ડ માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે, જેમાં જે દમણ અને દીવ ડિસ્ટ્રિક્ટ છે, જિલ્લા છે મિત્રો, તેમાં 9 અને 2 કુલ 11 જગ્યાઓ માટેની જાહેરાત આવેલી છે। તેમજ દાદરા એન્ડ નગર હવેલી માટે કુલ 42 જગ્યા માટેની અહીંયા ફોરેસ્ટ ગાર્ડ માટેની જગ્યા મિત્રો આવેલી છે। કુલ મળીને 53 જગ્યા ફોરેસ્ટ ગાર્ડ માટેની છે મિત્રો। જેમાં પગાર ધોરણની વાત કરીએ મિત્રો, તો લેવલ 3 મુજબ અહીંયા પે મેટ્રિક્સ મુજબ 21,700 થી લઈ 69,100 પ્લસ તમારો ગ્રેડ પે મિત્રો 2,000 રૂપિયા અનુસંધાને મળવાપાત્ર થશે। ગ્રુપ સી અંતર્ગત નોન ગેઝેટેડ નોન મિનિસ્ટ્રીયલ જગ્યા માટેની આ જાહેરાત છે મિત્રો। તે સિવાય મિત્રો ફોરેસ્ટર માટેની પણ જગ્યા છે, તેમાં તમે જોઈ શકો છો દાદરા અને નગર હવેલી માટે 9 જગ્યાઓ માટેની અહીંયા જાહેરાત આવેલી છે, જેમાં પગાર ધોરણ લેવલ 5 મુજબ મિત્રો 29,200 થી 92,300, 2800નો ગ્રેડ પે તેમજ ગ્રુપ સી નોન ગેઝેટેડ નોન મિનિસ્ટ્રીયલ જગ્યા માટેની આ જાહેરાત છે। એજ્યુકેશન ક્વોલિફિકેશન માટેની માહિતી મિત્રો એઝ પર એનેક્સર 2 પ્રમાણે આગળ આપણે વાત કરશું। વયમર્યાદાની વાત કરીએ મિત્રો, તો બિટવીન 18 ટુ 27 એટલે કે 18 વર્ષથી 27 વર્ષ સુધીના ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે। તે સિવાય મિત્રો જે રિલેક્સેબલની વાત કરીએ, રિલેક્સેશનની, તો ગવર્મેન્ટ સર્વન્ટ અપ ટુ 5 years in accordance with the order and instruction issued by Government of India, એટલે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના અંતર્ગત જે ગવર્મેન્ટ સર્વન્ટ છે, સરકારી કર્મચારીઓ, તેને 5 વર્ષની અહીંયા છૂટછાટ મળવાપાત્ર થશે। તેમજ જે ઉપલી વય મર્યાદામાં મિત્રો જે ડિપાર્ટમેન્ટલ તેમજ એસસી એસટી કેન્ડિડેટને જે ગવર્મેન્ટ જિલ્લા માટે ડિસ્ટ્રિક્ટ માટેની વાત કરીએ, તો અનરિઝર્વ માટે 3 જગ્યા છે, ઓબીસી માટે 2, એસસી માટે 1 તેમજ એસટી માટે 2 જગ્યા છે મિત્રો। ઈડબ્લ્યુએસ માટે 1 જગ્યા, કુલ મળીને 9 જગ્યા છે। જ્યારે દમણ અને દીવ માટે મિત્રો અહીંયા જે બીજી જગ્યા છે, તેમાં 2 જગ્યા એન્ટિસિપેટેડ અંતર્ગત, અનરિઝર્વ માટે 1 તેમજ ઓબીસી માટે 1, એમ 2 જગ્યા છે મિત્રો, કુલ 11 જગ્યા છે। દાદરા એન્ડ નગર હવેલીની વાત કરીએ મિત્રો, તો જે એક્ઝિસ્ટિંગ જે જગ્યા છે મિત્રો તેની વાત કરીએ તો 33 જગ્યા જે છે, જેમાં 7 અનરિઝર્વ માટે, ઓબીસી માટે 4 જગ્યા, એસસી માટે 1 તેમજ એસટી માટે 13, ઈડબ્લ્યુએસ માટે 8 જગ્યા, કુલ મળીને 33 પ્લસ જે 9 જગ્યા છે, 42 જગ્યા છે મિત્રો, તેના અંતર્ગત જાહેરાત છે। ત્યારબાદ મિત્રો ફોરેસ્ટર માટેની વાત કરીએ તો તમે જોઈ શકો છો, દાદરા એન્ડ નગર હવેલી અંતર્ગત મિત્રો કુલ 9 જગ્યા માટેની અહીંયા જાહેરાત આવેલી છે, જેમાં એક્ઝિસ્ટિંગ જગ્યાઓ છે મિત્રો, અનરિઝર્વ માટે 4 જગ્યા, એસટી માટે 4 જગ્યા તેમજ ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 1 જગ્યા માટેની જાહેરાત આવેલી છે। તમે જોઈ શકો છો મિત્રો, તેમાં જે નોટ સુટેબલ ધ aforementioned posts are not suitable for person with benchmark disability, દિવ્યાંગજન, hence the reservation for PWD is not available। એટલે કે અહીંયા દિવ્યાંગજન માટે મિત્રો અહીંયા જે જગ્યા છે મિત્રો તે નથી મિત્રો, એટલે કે તમે જો દિવ્યાંગજન હો તો મિત્રો અહીંયા અરજી કરી શકશો નહીં। તમે જોઈ શકો છો મિત્રો। ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો, જે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ મિત્રો ફોરેસ્ટ ગાર્ડ માટે, તો જે મસ્ટ હેવ પાસ HSC ક્લાસ 12th એક્ઝામ તેમજ ફિઝિકલ સ્ટાન્ડર્ડની માહિતી અહીંયા આપવામાં આવી છે મિત્રો, એટલે કે મિનિમમ અહીંયા લાયકાત મિત્રો 12 પાસ માંગે છે મિત્રો ફોરેસ્ટ ગાર્ડ માટે। ફિઝિકલ ફિટનેસ માટેની લાયકાતની વાત કરીએ તો મેડિકલ એન્ડ ફિટનેસ સર્ટિફિકેટ ફ્રોમ ધ ચીફ મેડિકલ ઓફિસર। તેમાં હાઇટ એન્ડ ચેસ્ટની વાત કરીએ મિત્રો, તો મેલ કેન્ડિડેટ માટે, જે અધર દેન એસટી કેન્ડિડેટ માટે 163 સેન્ટીમીટર હાઇટ હોવી જોઈએ, તેમજ એસટી કેન્ડિડેટ છે તેના માટે 158 જે સેન્ટીમીટર હાઇટ હોવી જોઈએ। ચેસ્ટની વાત કરીએ મિત્રો, તો નોર્મલ મિનિમમ 79 સેન્ટીમીટર તેમજ એસટી માટે 76 સેન્ટીમીટર, જે જ્યારે છાતી ફૂલાવશો ત્યારે મિત્રો 84 સેન્ટીમીટર એક્સપાન્ડેડ હોવી જોઈએ, તેમજ એસટી માટે 81 સેન્ટીમીટર એક્સપાન્ડેડ હોવી જોઈએ, એટલે કે 5 સેન્ટીમીટરનો છાતી ફૂલાવ્યા સાથે જે હોવી જોઈએ મિત્રો। તેની સિવાય ફિમેલ કેન્ડિડેટની વાત કરીએ મિત્રો, તો અધર દેન એસટી કેન્ડિડેટ માટે 150 સેન્ટીમીટર તેમજ એસટી માટે 142 સેન્ટીમીટર હાઇટ, તેમજ ચેસ્ટની વાત કરીએ તો નોર્મલમાં 74 સેન્ટીમીટર ફોર અધર દેન એસટી કેન્ડિડેટ, તેમજ એક્સપાન્ડેડમાં 79 સેન્ટીમીટર, એસટી માટે 71 સેન્ટીમીટર નોર્મલ મિનિમમ, તેમજ એક્સપાન્ડેડમાં 76 સેન્ટીમીટર હોવી જોઈએ। તે સિવાય મિત્રો વોકિંગ ટેસ્ટ તમારે અહીંયા ફિઝિકલ ટેસ્ટ અંતર્ગત આપવી પડશે, જેમાં મેલ કેન્ડિડેટ માટે 25 કિલોમીટર 4 કલાકની અંદર તમારે વોકિંગ ટેસ્ટ આપવી પડશે, જ્યારે ફિમેલ કેન્ડિડેટ માટે 14 કિલોમીટર વિધિન 4 કલાક એટલે કે 4 કલાકની અંદર તમારે 14 કિલોમીટર ચાલવાનું રહેશે મિત્રો।
The selected candidate on appointment will be on the successful complete the forestry training course within probation period of 2 years failing which they will not be eligible to draw increment. એટલે કે મિત્રો તમે જોઈ શકો છો જે ફોરેસ્ટ જે છે ફાઇનલ સિલેક્શન છે મિત્રો તે તમારે પ્રોબેશન સિલેક્શન દરમિયાન તમારી જે ફોરેસ્ટ્રી ટ્રેનિંગ કોર્સ છે તે તમારે પૂર્ણ કરવો પડશે. પ્લેસ ઓફ પોસ્ટિંગની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો ઇન એની પાર્ટ ઓફ યુનિયન ટેરેટરીઝ એડમિનિસ્ટ્રેશન ઓફ દાદરા એન્ડ નગર હવેલી એન્ડ દમન એન્ડ દીવ. એટલે કે મિત્રો દાદરા નગર હવેલી અને દમન એન્ડ દીવમાં કોઈ પણ જગ્યાએ તમારે પોસ્ટિંગ તમારું થઈ શકે છે. ત્યારબાદ મિત્રો ફોરેસ્ટરની જગ્યા વિશેની વાત કરીએ તો ક્વોલિફિકેશનની વાત કરીએ તો ફોરેસ્ટર માટે મસ્ટ હેવ પાસ HSC ક્લાસ 12th એક્ઝામ વિથ એટલીસ્ટ 50% માર્ક ફ્રોમ ધ ગવર્મેન્ટ રેકોગ્નાઇઝ બોર્ડ ઇન્સ્ટિટ્યૂટ વિથ ઇંગ્લિશ એઝ વન ઓફ ધ સબ્જેક્ટ. એટલે કે એક વિષય અંગ્રેજી સાથે મિત્રો ધોરણ 12 છે તે 50% સાથે ગવર્મેન્ટ રેકોગ્નાઇઝ બોર્ડમાંથી મિત્રો પાસ કરેલો હોવો જોઈએ. તેમજ ફિઝિકલ સ્ટાન્ડર્ડની વાત કરીએ મિત્રો તો મેડિકલ એન્ડ ફિઝિકલ સર્ટિફિકેટ ફ્રોમ ધ ચીફ મેડિકલ ઓફિસર. તેમજ હાઇટ અને ચેસ્ટની વાત કરીએ તો અધર દેન ST કેન્ડિડેટ માટે જે 163 સેન્ટીમીટર હાઇટ તેમજ જે ચેસ્ટ છે 79 સેન્ટીમીટર તેમજ એક્સપાન્ડેડ કરીને 84 સેન્ટીમીટર ચેસ્ટ એક્સપાન્ડેડ સાથે. ફિમેલ કેન્ડિડેટ માટે અધર દેન ST માટે 150 સેન્ટીમીટર હાઇટ, ST માટે 142 સેન્ટીમીટર તેમજ ચેસ્ટની વાત કરીએ મિત્રો તો તેમજ એક્સપાન્ડેડ 79 71 ST માટે મિત્રો તેમજ 76 છે એક્સપાન્ડેડ ST માટે. વોકિંગ ટેસ્ટની વાત કરીએ મિત્રો ફોરેસ્ટર માટે તો 4 કલાકની અંદર 25 કિલોમીટર માટેની વોકિંગ ટેસ્ટ છે મેલ કેન્ડિડેટ માટે. ફિમેલ કેન્ડિડેટ માટેની વાત કરીએ તો 14 કિલોમીટરની છે મિત્રો 4 કલાકની અંદર તમારે વોકિંગ ટેસ્ટ પાસ કરવી પડશે મિત્રો. તેમજ સિલેક્ટેડ કેન્ડિડેટે 2 વર્ષના જે પ્રોબેશન પીરિયડ દરમિયાન જે સક્સેસફુલી ફોરેસ્ટ્રી ટ્રેનિંગનો કોર્સ પાસ કરવો પડશે. અહીંયા પણ મિત્રો પોસ્ટિંગ તમારું જે પ્લેસ છે મિત્રો તે યુનિયન ટેરેટરીઝ ઓફ દાદરા એન્ડ નગર હવેલી અને દીવ અને દમનમાં કોઈ પણ જગ્યાએ તમારું પોસ્ટિંગ થઈ શકે છે. એપ્લાય કેવી રીતે કરશો મિત્રો તેની માહિતી મેળવી તો તમે જોઈ શકો છો મિત્રો ધ લિંક ફોર ધ ફોલોઈંગ of the application form will be activated on the official website damananddiv.in/ojas as per the date shown below. તેમાં મિત્રો તમે જોઈ શકો છો ફોરેસ્ટ ગાર્ડ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ will be available from 5 August 2024 to closing date of application is 3 September 2024. એટલે કે મિત્રો 3 સપ્ટેમ્બર 2024 સુધી તમે એપ્લિકેશન ફોર્મ ભરી શકશો ઓનલાઈન. તેમજ ફોરેસ્ટર માટેની મિત્રો વાત કરીએ તો 5 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી તેમાં પણ તમે એપ્લાય કરી શકશો. વિગતવાર મિત્રો આપણે જેની વેબસાઇટ છે ઓફિશિયલ વેબસાઇટ તેના પર પણ આપણે જોશું મિત્રો કે જે ફોર્મની જે માહિતી છે તેના વિશે તેમજ સિલેબસ વિશેની આગળ માહિતી મિત્રો મેળવશું. ફોર્મ ભરવા માટેની જે લિંક છે મિત્રો ઓફિશિયલ છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે મિત્રો. તમે જોઈ શકો છો ધ ડિટેલ ઇન્સ્ટ્રક્શન વિલ બી અવેલેબલ ઓન ઓફિશિયલ વેબસાઇટ દમન એન્ડ દીવ daman.nic.in ojas for the above mentioned vacancy. તે સિવાય મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ધ ડિટેલ ઇન્સ્ટ્રક્શન ફોર કેન્ડિડેટ આપેલું છે. તેના પહેલાં આપણે સિલેબસ વિશેની વાત કરી લઈએ મિત્રો. તો તમે જોઈ શકો છો મિત્રો સિલેબસ ફોર ધ પોસ્ટ ઓફ ફોરેસ્ટ ગાર્ડ દમન એન્ડ દીવ અંતર્ગત મિત્રો અહીંયા જે માહિતી આપવામાં આવી છે જેમાં જનરલ નોલેજ મિત્રો તેમજ ન્યુમેરિકલ એપ્ટિટ્યૂડ, એન્વાયરમેન્ટલ સાયન્સ તેમજ ઇંગ્લિશ લેંગ્વેજ તેમજ લોજિકલ રિઝનિંગ તેમજ બેઝિક કોમ્પ્યુટર નોલેજ અંતર્ગત મિત્રો અહીંયા વિવિધ જે માહિતી આપવામાં આવી છે તેના અંતર્ગત તમે તૈયારી કરી શકો છો. સિલેબસ અંતર્ગત વધુ વિગતવાર છે મિત્રો માહિતી છે તે તમે જે દમણની જે ઓજાસની વેબસાઇટ છે તેના પરથી વિગતવાર સંપૂર્ણ માહિતી મેળવી શકો છો મિત્રો. તો મિત્રો ફોરેસ્ટર માટેની જે જગ્યા છે તેના અંતર્ગત અહીંયા સિલેબસની માહિતી આપવામાં આવેલી છે જેમાં જનરલ નોલેજ છે મિત્રો, ન્યુમેરિકલ એપ્ટિટ્યૂડ છે તેના પેટા જે સબ પાર્ટ પણ અહીંયા આપેલું છે મિત્રો અલગ અલગ નંબર સિસ્ટમ, ટાઈમ એન્ડ વર્ક રિલેટેડ તેમજ લોજિકલ રિઝનિંગ તેમજ મિત્રો તમે જોઈ શકો છો એન્વાયરમેન્ટલ સાયન્સ, ઇંગ્લિશ લેંગ્વેજ તેમજ બેઝિક કોમ્પ્યુટર નોલેજ તેમજ મિત્રો તમે જોઈ શકો છો જે જનરલ સાયન્સમાં ફિઝિક્સ તેમજ કેમિસ્ટ્રી તેમજ બાયોલોજીના અંતર્ગત તમને અહીંયા ક્વેશ્ચન જે પેપર છે મિત્રો તે તમને અહીંયા લેવામાં આવશે મિત્રો રિટર્ન એક્ઝામ અંતર્ગત.